તો વાત કરીએ સુરતની, તો સુરતમાં આમ આદમી પાર્ટીએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે, જ્યાં આમ આદમી પાર્ટીએ ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરવાની માંગ કરી છે। આમ આદમી પાર્ટીએ પ્રતિક્રિયા આપી છે, જ્યાં ડ્રગ્સના દૂષણને રોકવામાં ગૃહમંત્રી નિષ્ફળ રહ્યા। 2021માં પકડાયેલ ડ્રગ્સ મુદ્દે સરકાર પાસે જવાબ નથી। ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી ડ્રગ્સના કારોબાર ચલાવતા કારોબારીઓનો ડ્રગ્સ પકડાઈ રહ્યો છે, પણ કારોબારીઓ પકડાતા નથી। નાના નાના ડ્રગ્સ તસ્કરોને પકડી અને ગૃહમંત્રી મોટી મોટી શેખીઓ મારી રહ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટીએ માંગ કરે છે કે મોટા મોટા ડ્રગ્સ માફિયાઓ ડ્રગ્સના મગરમચ્છોને શા માટે છાવરવામાં આવી રહ્યા છે। અબજો રૂપિયાનું ડ્રગ્સ જે પકડાયું એ ડ્રગ્સ ક્યાં ગયું? ભરૂચ જીઆઈડીસી માંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ હતી। એ ફેક્ટરી આજે ફરીથી ધમધમવા લાગી છે। ગુજરાતના યુવા ધનને ડ્રગ્સના કારણે બરબાદ થતું રોકવામાં શા માટે નથી આવી રહ્યું? ડ્રગ્સના કારોબારીઓ ક્યાંક ને ક્યાંક ગુજરાતના યુવા ધનને બરબાદ કરવાનું ષડયંત્ર રચી રહ્યા એવું લાગે છે। ત્યારે આમ આદમી પાર્ટી માંગ કરે છે કે ડ્રગ્સના માફિયાઓને આવો છૂટો દોર આપતા ડ્રગ્સના કારોબારીના કંટ્રોલમાં આવી ગયેલા હર્ષ સંઘવી પોતાના